પશ્ચિમ એશિયામાં યુદ્ધનો દાયરો અમે મોટો કરવા તૈયાર છીએ. આ શબ્દો છે ઈરાનના. અમેરિકાની સ્ટ્રાઇકના જવાબમાં ઈરાને કતર, કુવેત, જોર્ડન, ઓમાન અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા છે. તો બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ રહેલા સાંસદ લિન્ડસે ગ્રેહામનું અચાનક નિધન થતાં ટ્રમ્પે હવે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. આ તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વ્યાપારી જહાજોની અવરજવરમાં હવે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે બરબાદી 2.0 વચ્ચે ભારત સહિત અનેક દેશો માટે ભયાનક પેટ્રોલ સંકટ પેદા થાય તેવી સંભાવના છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત વકરી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં બરબાદીના બીજા રાઉન્ડથી સમગ્ર દુનિયા ભયભીત છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા એક્સિયોસ અનુસાર અમેરિકાએ હુમલો કર્યો તે અગાઉ ઈરાને હોર્મુઝમાંથી પસાર થવાવાળા એક કમર્શિયલ કાર્ગો જહાજ પર મિસાઇલ દાગી હતી, જેમાં તે સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. અને હવે ઈરાનની સેનાએ જાહેરાત કરી દીધી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દેવામાં આવે છે. આના જવાબમાં અમેરિકાએ ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરી છે. અને હવે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સતત કમર્શિયલ જહાજો પર હુમલા કરી રહ્યું છે. હોર્મુઝમાંથી પસાર થવાવાળા દરેક જહાજને કોઈ પણ કારણ વગર નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઈરાનને બોધપાઠ શીખવાડવા અને તેની ક્ષમતાને ઓછી કરવા અમેરિકાએ હુમલો કર્યો છે. પ્રમુખ ટ્રમ્પનો આદેશ છે કે ઈરાનને તેના કર્મોની સજા મળવી જોઈએ. ઈરાનના કુલ 140 જેટલા સ્થળોએ આ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલો કરવા અમેરિકાએ લડાકુ વિમાન, નેવીના જહાજ અને ડ્રોનનો ઉપયોગ કર્યો છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ કે અમેરિકાએ ઈરાનના કયા શહેરો પર હુમલો કર્યો છે. તો તમે આ પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો. પશ્ચિમ એશિયામાં એક તરફ આ ઈરાન આવેલું છે. હવે ઈરાનનો આપણે સ્ટેટ વાઇઝ મેપ જોઈએ કે જેમાં આપણને વધારે ખ્યાલ આવશે કે ઈરાનના કયા શહેરો પર હુમલો કરવામાં આવ્યો છે. તો ઈરાનનો આ સ્ટેટ વાઇઝ મેપ છે, તેની વાત કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ હોર્મુઝગાન પ્રાંતની. તો હોર્મુઝગાન પ્રાંત દર્શક મિત્રો દક્ષિણમાં આવ્યું છે. સ્ટેટ ઓફ હોર્મુઝના કાંઠે આવેલું આ રાજ્ય છે. આના 4 શહેરો છે: એક બંદર અબ્બાસ, કેશમ ટાપુ, સિરિક અને જાસક આઇલેન્ડ. આની પર ખૂબ મોટા પાયે અમેરિકાએ મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરી દીધો છે. આ ઉપરાંત આ હોર્મુઝગાન જે પ્રાંત છે તેમાં બંદર અબ્બાસ જે શહેર આવેલું છે ત્યાં અમેરિકાએ કમસે કમ 15 જેટલા હુમલા કર્યા છે. હવે વાત કરીએ દર્શક મિત્રો મધ્ય ઈરાનની. તો મધ્ય ઈરાનમાં આ રાજધાની તેહરાનની દક્ષિણમાં એક રાજ્ય આવેલું છે ઈરાનનું, એ છે મરકજી. તો મરકજી પ્રાંતમાં પણ કેટલી જગ્યાએ ઈરાનમાં વિસ્ફોટ સંભળાયા હતા. આ પછી વાત કરીએ દર્શક મિત્રો ખુજેસ્તાન પ્રાંતની. આ રહ્યું ખુજેસ્તાન પ્રાંત જે પર્શિયન ગલ્ફમાં આવેલું છે. ખુજેસ્તાન પ્રાંતમાં 2 શહેરો આવેલા છે, આવાઝ અને માશર. તેની પર અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ જ ખુજેસ્તાન પ્રાંતમાં ઓમિદિયે શહેરમાં આવેલી અગાજારી ઓઇલ અને ગેસ ફિલ્ડને પણ અમેરિકાએ નિશાન બનાવી છે. ઓમિદિયેમાં ઈરાનની વાયુસેનાનું જે એરપોર્ટ આવેલું છે તેને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. આ ખુજેસ્તાન ઈરાનનું જે પ્રમુખ તેલનું ઉત્પાદન કરતું આ રાજ્ય છે. વાત કરીએ હવે ઈરાનની. તો ઈરાને પણ અમેરિકાની સ્ટ્રાઇકનો જવાબ આપ્યો છે. હવે આપણે જાણીએ કે ઈરાને કયા કયા દેશો પર હુમલો કર્યો છે. તો ઈરાન દ્વારા આજે કતર, કુવેત, બહેરીન અને જોર્ડન, ઓમાન અને યુએઈમાં આવેલા કેટલાય જે અમેરિકન બેઝ છે તેને નિશાન બનાવવામાં આવ્યા છે. આ રહ્યું યુએઈ. ઓમાનમાં આવેલું છે ડુક્કમ પોર્ટ અને જોર્ડન. આમાં આ દેશોમાં જેટલા પણ અમેરિકન બેઝ આવેલા છે તેને ઈરાને નિશાન બનાવ્યા છે, જેમાં અમેરિકાની રડાર સાઇટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ ફેસિલિટી અને મેન્ટેનન્સ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો છે. આમ ફેબ્રુઆરી કરતાં પણ આ વખતનું યુદ્ધ સૌથી ખતરનાક છે. હવે વાત કરીએ અમેરિકાની. તો રિપબ્લિકન પાર્ટીના જે સાંસદ છે લિન્ડસે ગ્રેહામ, તો તેમનું 71 વર્ષે નિધન થયું છે. તેઓ સાઉથ કેરોલિનાના સાંસદ હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પણ આપી છે. સાથે જ સાંસદ જે લિન્ડસે ગ્રેહામ છે તેઓ યુક્રેનનો પ્રવાસ કરી આવ્યા હતા. આ ઉપરાંત ઈરાનની સામે અમેરિકાની જે લશ્કરી કાર્યવાહી છે તેના પણ તેઓ સમર્થક હતા. હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હાલમાં જે કાર્ગો શિપ્સનું જે આવાગમન છે તે ખૂબ તેમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક તરફ ગલ્ફ ઓફ ઓમાન છે, બીજી તરફ પર્શિયન ગલ્ફ આવેલું છે. રવિવારના દિવસે જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે કેપ્લર, તેના ડેટા અનુસાર માત્ર ને માત્ર 6 જહાજોએ જ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરી છે.
અને ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બધા જ કાર્ગો શિપ્સ માટે ઓપન છે. વાત કરીએ લિન્ડસે ગ્રેહામની, તો લિન્ડસે ગ્રેહામ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જેટલા પણ જહાજો પસાર થાય છે તેમની પાસેથી ટોલ ઉઘરાવવાના સમર્થક હતા અને તેમનો એક મત હતો કે અમેરિકાએ પણ હવે આ સ્ટેટ ઓફ હોર્મુઝ ઈરાન પાસેથી કબજે કરી લેવી જોઈએ અને પછી દરેકે દરેક જહાજ પાસેથી પૈસા ઉઘરાવવા જોઈએ. આમ અમેરિકાને પણ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી માત્ર ને માત્ર પૈસા ઉઘરાવવામાં જ રસ છે. તો જોવાનું એ રહે છે કે હવે અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે તે કયો નવો વળાંક લે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.